નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું દહેગામ નગરપાલિકામાં આવેલી 21 જુનિયર ક્લર્ક, સિનિયર ક્લર્ક, ટેક્સ ઇન્સ્પેક્ટર, ઓડિટર તેમજ મ્યુનિસિપલ ઇજનેર તેમજ વાયરમેન તેમજ કોમ્યુનિટી ઓર્ગેનાઇઝર માટેની કાયમી જગ્યાઓ અંતર્ગત ભરતી માટેની જાહેરાત વિશે વિડીયોમાં વિગતવાર વાત કરશું। શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, અરજી ફોર્મ કેવી રીતે ભરવું તેમજ અરજી કરવા માટેની છેલ્લી તારીખ વિશે તો તમે છેલ્લે સુધી વિડીયોમાં બન્યા રહેજો મિત્રો। પ્રાદેશિક કમિશનર શ્રી નગરપાલિકાઓ ગાંધીનગર ઝોનના હુકમ ક્રમાંક જે આપેલું છે તેના અન્વયે હુકમ અને શરતોની જોગવાઈ અનુસાર નગરપાલિકાની પસંદગી સમિતિ દ્વારા નક્કી કરવામાં આવેલ ધોરણો તથા શરતો અને દહેગામ નગરપાલિકાના મંજૂર થયેલ લઘુત્તમ મહેકમ માટે કર્મચારીઓની ભરતી તેમજ બઢતી અંગેના ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963ની કલમ 271 હેઠળ પ્રાદેશિક કમિશનર શ્રીની કચેરી ગાંધીનગર દ્વારા તારીખ 14/10/2025ના રોજ હુકમથી જે મંજૂર થયેલ બઢતીના નિયમો 2025ને આધીન સ્પર્ધાત્મક પરીક્ષાના આધારે નીચે દર્શાવેલ વિવિધ સંવર્ગની જગ્યાઓ માટે લાયકાત ધરાવતા ઉમેદવારો માટે પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ જે પગારથી સીધી ભરતીથી નિમણૂક માટે અરજીઓ મંગાવવામાં આવે છે। જગ્યા માટેની ભરતી અંગેની લાયકાત, અનુભવ, વયમર્યાદા, અરજી ફી વગેરે અરજીનું નિયત ફોર્મ નગરપાલિકાની વેબસાઇટ જે છે http://dehgamnagarpalika.org પરથી જોવા મળશે, એટલે કે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ આપેલી છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો। વિગતવાર જગ્યાઓ વિશેની માહિતી મેળવીએ તો ક્લર્ક માટેની કુલ 12 જગ્યા છે મિત્રો, વર્ગ 3 માટેની, જેમાં પગાર ધોરણ 5200 થી 20200, ગ્રેડ પે 1900 મુજબ અહીંયા પગાર ધોરણ રહેશે। ગ્રેજ્યુએટ પાસ અને સરકાર માન્ય સંસ્થાના કોમ્પ્યુટર જ્ઞાનનું તાલીમનું પ્રમાણપત્ર તેમજ સીસીસી પરીક્ષાનું સર્ટિફિકેટ ધરાવતા હોવો જોઈએ, એટલે કે સ્નાતક પાસ થયેલા ઉમેદવારો અહીંયા ક્લાર્કની જગ્યા માટે અરજી કરી શકશે। પગાર ધોરણ જે છે તેની વાત કરીએ આગળ, તમે જોઈ શકો છો કેટેગરી મુજબ અનુસૂચિત જનજાતિ માટે 1 જગ્યા છે, એસીબીસી માટે 2 જગ્યા પુરુષ ઉમેદવારો માટે, 1 જગ્યા મહિલા ઉમેદવારો માટે, બિન અનામત માટે 4 જગ્યા સામાન્ય, 2 જગ્યા મહિલા માટે, 1 દિવ્યાંગ માટે તેમજ ઈડબ્લ્યુએસ માટે 1 જગ્યા સામાન્ય કેટેગરી જે સામાન્ય પુરુષ ઉમેદવારો માટે છે। કુલ મળીને ક્લર્ક માટે 12 જગ્યા છે। સિનિયર ક્લર્ક માટે તમે જોઈ શકો છો 1 જગ્યા છે મિત્રો। ત્યારબાદ જેમાં ગ્રેડ પે 2400 રહેશે મિત્રો। ઓડિટર માટેની 3 જગ્યા છે, તમે જોઈ શકો છો 1 જગ્યા છે વર્ગ 3 માટેની કુલ, જેમાં બીકોમ અને સરકાર માન્ય સંસ્થાના કોમ્પ્યુટર જ્ઞાનનું તેમજ સીસીસીનું પ્રમાણપત્ર ધરાવતા હોવું જોઈએ। પગાર ધોરણ ગ્રેડ પે 2400 રહેશે મિત્રો, 5200 થી લઈ 20200 સુધી। સિનિયર ક્લર્ક માટે પણ ગ્રેજ્યુએટ પાસ થયેલા હોય તેમજ 5 વર્ષનો અહીંયા વહીવટી જે અનુભવ ધરાવતા હોવો જોઈએ, એટલે કે સિનિયર ક્લર્ક માટે અહીંયા અનુભવ જરૂરિયાત રહેશે મિત્રો। ટેક્સ ઇન્સ્પેક્ટર માટે વર્ગ 3 માટેની 1 જગ્યા છે મિત્રો, જેમાં તમે જોઈ શકો છો જે 1 જગ્યા છે તે સામાન્ય બિન અનામત કેટેગરી માટેની છે, જેમાં પગાર ધોરણની વાત કરીએ ટેક્સ ઇન્સ્પેક્ટર માટે તો 5200 થી 20200, ગ્રેડ પે 2400 રહેશે। ગ્રેજ્યુએટ પાસ તથા સરકાર માન્ય સંસ્થાના કોમ્પ્યુટર જ્ઞાન અંગેનું તાલીમનું પ્રમાણપત્ર। મદદનીશ મ્યુનિસિપલ ઇજનેર ડિપ્લોમા સિવિલ માટે વર્ગ 3 માટેની જગ્યા છે, 2 જગ્યા છે મિત્રો, જેમાં તમે જોઈ શકો છો 9300 થી લઈ અને 34200 ગ્રેડ પે 4200, ડિપ્લોમા સિવિલ એન્જિનિયર અને એન્જિનિયરિંગ કરેલો હોવો જોઈએ તેમજ સરકાર માન્ય સંસ્થામાંથી કોમ્પ્યુટર અંગેનું તાલીમનું સીસીસીનું પ્રમાણપત્ર। મદદનીશ ઇજનેર ડિપ્લોમા મિકેનિકલ માટે 1 જગ્યા છે વર્ગ 3 માટે, તેમાં પણ 4200 ગ્રેડ પે, જેમાં ડિપ્લોમા એન્જિનિયરિંગ, સરકાર માન્ય સંસ્થાના કોમ્પ્યુટરનું જ્ઞાન અંગેનું પ્રમાણપત્ર। વાયરમેન કમ ઇલેક્ટ્રિશિયન માટેની 1 જગ્યા છે મિત્રો, જેમાં તમે જોઈ શકો છો 1900 ગ્રેડ પે રહેશે, 5200 થી 20200। લાયકાતની વાત કરીએ તો આઈટીઆઈ વાયરમેન સેકન્ડ ક્લાસ પરીક્ષા પાસ તેમજ 3 વર્ષનો અનુભવ, ધોરણ 10 પાસ। કોમ્યુનિટી ઓર્ગેનાઇઝર સર એટલે કે સમાજ સંગઠક માટેની 2 જગ્યા છે વર્ગ 3 માટે, જેમાં 9300 થી લઈ 34200, ગ્રેડ પે 4200। લાયકાતની વાત કરીએ તો બીએસડબલ્યુ એમએસડબલ્યુ પાસ તથા સરકાર માન્ય કોમ્પ્યુટર જ્ઞાનનું તાલીમનું પ્રમાણપત્ર। કુલ મળીને 21 જગ્યા છે મિત્રો। શરતોની વાત કરીએ તો ઉપરોક્ત જગ્યાઓ માટે અરજી જાહેરાત પ્રસિદ્ધ થયાની, એટલે કે જાહેરાત છે તે 16 ડિસેમ્બર 2025ના રોજ પ્રસિદ્ધ થયેલી છે મિત્રો, જેના રોજ પ્રસિદ્ધ થયેલી તેના 30 દિવસ સુધીમાં ચીફ ઓફિસર શ્રી દહેગામ નગરપાલિકા તાલુકો દહેગામ જિલ્લો ગાંધીનગર ખાતે ફક્ત રજિસ્ટર પોસ્ટ એડી અથવા તો સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે। અન્ય રીતે રજૂ કરેલી અરજી છે તે રદ થવાને પાત્ર થશે। દરેક ઉમેદવાર માટે શૈક્ષણિક લાયકાતના ડોક્યુમેન્ટ, અનામત વર્ગના ઉમેદવારે જાતિ અંગેનું સક્ષમ અધિકારી શ્રીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે। અરજી સાથે પ્રમાણપત્ર ન હોય તેવી કોઈ પણ અરજી ધ્યાને રાખવામાં આવશે નહીં। અરજદાર
પ્રત્યેક જગ્યા માટે અલગ અલગ અરજી કરવાની રહેશે. ઉપરોક્ત જગ્યાઓ માટે બિન અનામત વર્ગના ઉમેદવારોએ 500 રૂપિયાનો ચીફ ઓફિસર શ્રી દહેગામ નગરપાલિકાના નામનો ડિમાન્ડ ડ્રાફ્ટ મોકલવાનો રહેશે. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, એસસીબીસી તેમજ ઈડબ્લ્યુએસ માટે ફીમાંથી મુક્તિ આપવામાં આવેલ છે. અરજીના કવર ઉપર અરજી કરેલ જગ્યાનું નામ સ્પષ્ટ દર્શાવવાનું રહેશે. ઉપરોક્ત સંવર્ગ માટે અરજી ફોર્મનો નમૂનો વેબસાઇટ પર આપેલો છે, જે નીચે આપણે આગળ વાત કરશું કેવી રીતે ભરવું. વયમર્યાદાની જે કટ ઓફ ડેટ છે 1/12/2025ની સ્થિતિએ વયમર્યાદા ગણવાની રહેશે. મિત્રો, નિયામક શ્રી નગરપાલિકા ગુજરાત રાજ્ય ગાંધીનગરના વિવિધ પરિપત્ર તેમજ અમરેલી નગરપાલિકાના હાઈકોર્ટના ચુકાદાના આધીન જે કંઈ લાભો મળવાપાત્ર થશે, અધૂરી કે સમયમર્યાદા બાદ મળેલી અરજીઓ છે તે માન્ય ગણવામાં આવશે નહીં. મિત્રો, આગળ વાત કરશું અરજી ફોર્મ કેવી રીતે ભરવું તેના વિશે. તમે જોઈ શકો છો સ્ક્રીન સામે દેખાય છે મિત્રો, તે વેબસાઇટ પરથી ડાઉનલોડ કરેલો ઓફિશિયલ જે અરજી ફોર્મ છે મિત્રો, જે પ્રતિ ચીફ ઓફિસર શ્રી દહેગામ નગરપાલિકા દહેગામ જિલ્લો ગાંધીનગર માટે મોકલવાનું રહેશે. અહીંયા લખવાનું રહેશે મિત્રો અરજી કરેલ જગ્યાનું નામ, એટલે કે કઈ જગ્યા માટે અરજી કરો છો, જેમ કે જુનિયર ક્લર્ક, સિનિયર ક્લર્ક, ટેક્સ ઇન્સ્પેક્ટર, વાયરમેન અથવા તો સમાજ સંગઠક અથવા તો મ્યુનિસિપલ ઇજનેર માટે અરજી કરો તે અહીંયા ફોટો ચોંટાડવાનો રહેશે, સહી કરવાની રહેશે. ઉમેદવારની માહિતીમાં ઉમેદવારનું નામ અહીંયા લખવાનું રહેશે, જન્મ તારીખ લખવાની રહેશે, દિવસ, મહિનો તેમજ વર્ષના ફોર્મેટમાં. ત્યારબાદ સ્ત્રી અથવા તો પુરુષ હોય તો તે, વૈવાહિક દરજ્જો, મેરિડ, અનમેરિડ, મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ અહીંયા લખવાનું રહેશે. હાલનું સરનામું હોય છે તે અહીંયા લખવાનું રહેશે મિત્રો, કે હાલમાં તમારું જે એડ્રેસ હોય છે કરંટ એડ્રેસ તે તાલુકો, જિલ્લો, રાજ્ય, પિનકોડ. પત્ર વ્યવહાર માટેનું સરનામું જે હાલનું હોય તો તે લખી શકો, અથવા તો જે કંઈ બી હોય તમારું સરનામું તે તમે પત્ર વ્યવહાર માટેનું લખી શકો છો. કેટેગરીની વાત કરીએ તો ઓપન કેટેગરી, એસસી કેટેગરી, એસટી કેટેગરી અથવા તો એસીબીસી કેટેગરી, જે કંઈ બી કેટેગરી હોય તેના પર ટીક કરવાનું રહેશે. તેમજ તેનું પ્રમાણપત્ર નંબર હોય છે તે ખાસ અહીંયા લખવાનો રહેશે મિત્રો. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ધોરણ 10 થી લઈ અને જે કંઈ આગળની તમારી લાયકાત હોય, ધોરણ 12, ગ્રેજ્યુએટ વગેરે જે લાયકાત છે તે અહીં લખવાની રહેશે. અનુભવની વાત કરીએ તો સીસીસી પાસ કરેલ છે તેના પર અહીંયા હા કરેલ હોય તો હા, ના કરેલ હોય તો ના. જો પાસ કર્યું હોય તો તેના તારીખ અને લખવાની રહેશે મિત્રો, પરંતુ એ દરેક જગ્યા માટે સીસીસી કમ્પલસરી રાખેલું છે. અનુભવની વિગત એટલે કે અનુભવવાળી જે પોસ્ટ છે, જેમ કે વાયરમેન માટેની પોસ્ટ છે તેમજ સિનિયર ક્લર્ક માટેની, તો તેની વિગત અહીંયા દર્શાવવાની રહેશે. નગરપાલિકાના અનુભવની વિગત હોય તો તે પણ દર્શાવવાની રહેશે. ફી એટલે કે 500 રૂપિયાનો જે ડિમાન્ડ ડ્રાફ્ટ છે બિન અનામત કેટેગરી માટે જે ભરવાનો રહેશે તેનું ડિમાન્ડ ડ્રાફ્ટની રકમ, ડિમાન્ડ ડ્રાફ્ટ નંબર તેમજ કઈ બેંકમાંથી તમે કઢાવેલો છે તે બેંકનું નામ અહીંયા લખવાનું રહેશે. ત્યારબાદ આ બાંહેધરી છે તે એકવાર વાંચવાની રહેશે મિત્રો. અહીંયા તમારું નામ, હું એટલે કે XYZ જે નામ હોય છે તે ખાતરીપૂર્વક જાહેર કરું છું કે મેં જાહેરાતમાં દર્શાવેલ બધા જ નિયમો અને શરતો વાંચીને યોગ્ય અર્થમાં સમજ્યા છે. આ જગ્યાએ ઉમેદવારી નિમણૂક માટે જરૂરિયાતની તમામ લાયકાતો હું ધરાવું છું. અરજીમાં ઉપરોક્ત વિગતો ભરેલ છે તે મૂળ દસ્તાવેજો મારી પાસે ઉપલબ્ધ છે, તેમજ માંગણી થયેથી હું રજૂ કરીશ. તેમજ કોઈ પણ વિગત ખોટી હશે તો દસ્તાવેજોમાં ક્ષતિ માલુમ પડશે તો મારી ઉમેદવારી નિમણૂક કોઈ પણ તબક્કે મૂળ અસરથી રદ થવાને પાત્ર થશે અને હું ફોજદારીને કાર્ય પાત્ર થઈશ તે હું જાણું છું અને મને કબૂલ મંજૂર છે. આ બાબતનો નગરપાલિકાનો નિર્ણય આખરી રહેશે. ત્યારબાદ વાંચી અને ઉમેદવારની સહી કરવાની રહેશે. તારીખ અને સ્થળ, જે કંઈ પણ સ્થળ તમે હોય ત્યાં જે સ્થળનું નામ લખવાનું રહેશે. અને ત્યારબાદ અરજી ફોર્મ છે તે આપણે આગળ વાત કરી તે મુજબ જાહેરાતના 30 દિવસની અંદર મિત્રો અહીંયા જે એડ્રેસ આપેલું છે ચીફ ઓફિસર શ્રી દહેગામ નગરપાલિકા દહેગામ જિલ્લો ગાંધીનગર પર સ્પીડ પોસ્ટ અથવા તો રજિસ્ટર પોસ્ટ દ્વારા તમામ ડોક્યુમેન્ટની ઝેરોક્ષ જોડી અને અરજી ફોર્મ સાથે અરજી ફોર્મ છે તે મોકલવાનું રહેશે મિત્રો. તો આથી મિત્રો દહેગામ નગરપાલિકા અંતર્ગત કુલ 21 જગ્યાઓ, જેમાં જુનિયર ક્લર્ક માટેની 12 જગ્યા, સિનિયર ક્લર્ક માટે, ટેક્સ ઇન્સ્પેક્ટર માટે, મ્યુનિસિપલ ઇજનેર માટે તેમજ સમાજ સંગઠક, વાયરમેન માટેની, વર્ગ 3 માટેની વિવિધ જગ્યાઓ અંતર્ગત ભરતી માટેની જાહેરાત. તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો. વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે. મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય.